બ્રેક બાદ વાત કરીએ આગળ તો પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા બાદ સેશન્સ કોર્ટના હુકમની સામે આજે અલ્પેશ કથિરિયા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે। અલ્પેશ કથિરિયાના વકીલને ગુરુવારે સાંજે સેશન્સ કોર્ટના ચુકાદાની પ્રમાણિત નકલ મળી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા અંગેની ગતિવિધિઓ શરૂ થઈ। એક બાજુ સુરતના પોલીસ કમિશનરે અલ્પેશને તત્કાલ પકડવા અંગેના ચક્રો ગતિમાન કરાયા હોવા અંગે એબીપી અસ્મિતા પર નિવેદન આપ્યું હતું, તો બીજી તરફ અલ્પેશ સામે થયેલી અલગ અલગ એફઆઈઆર બાદ તેણે પોતાના જામીન રદ થયા બાદ હાજર થઈ જવું કે હાઈકોર્ટમાં જામીન અરજી કરવી તેને લઈને પણ વિચારણા થયા બાદ હાઈકોર્ટમાં અરજી કરવાનો નિર્ણય લેવાયો હતો। અલ્પેશ કથિરિયા તરફથી આજે હાઈકોર્ટમાં ક્રિમિનલ રિવિઝન અરજી દાખલ કરાય તેવી શક્યતા છે। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા સેશન્સ કોર્ટના હુકમ સામે આજે હાઈકોર્ટમાં જઈ શકે છે। અલ્પેશના વકીલે ક્રિમિનલ રિવિઝન અરજી હાઈકોર્ટમાં દાખલ કરવા માટેની ગતિવિધિઓ તો શરૂ કરી હતી, પરંતુ આજે તેઓ એ પિટિશન દાખલ કરી શકે છે।